અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું. તો સમાચાર મળી રહ્યા છે. વાતાવરણમાં કાયપો છે અને લપેટના નારા ગુંજી ઉઠ્યા. તો વાસણા વિસ્તારમાં એનઆરઆઈ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો ઉત્તરાયણ મનાવવા આવે છે. તો વાતાવરણમાં કાયપો છે અને લપેટના નારા ગુંજી ઉઠ્યા છે. તો આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે વાતાવરણમાં કાયપો છે અને લપેટના નારા ગુંજી ઉઠ્યા છે. તો વાસણા વિસ્તારમાં એનઆરઆઈ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો અહીં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે આવે છે. ત્યારે વાતાવરણમાં કાયપો છે અને લપેટના નારા ગુંજી ઉઠ્યા. આજે ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણના તહેવારે વહેલી સવારથી જે અમદાવાદીઓ છે તે પતંગ ચગાવતા હોય છે, કારણ કે અમદાવાદીઓ સૌથી વધારે ઉત્તરાયણના તહેવારમાં મજા કરતા હોય છે અને રાજ્યભરમાં અમદાવાદની ઉત્તરાયણની મજા કંઈક અલગ જ હોય છે. ત્યારે અત્યારે વાસણા વિસ્તારમાં છું અને વાસણા વિસ્તારમાં પણ જે લોકો છે તે ધાબા ઉપર ચડ્યા છે અને આજે પવનની ગતિ પણ ખૂબ જ સારી છે અને તેના લીધે લોકો છે તે મજાથી જે પતંગ છે તે ચગાવતા હોય છે, કારણ કે આ 2 દિવસ જ અમદાવાદીઓ અને ખાસ કરીને રાજ્યભરના લોકો આકાશી યુદ્ધ છે તે કરતા હોય છે. ત્યારે અત્યારે જે વિદેશથી પણ લોકો જે વિદેશમાં વસતા ભારતીયો હોય છે તે અહીંયા અમદાવાદમાં આવ્યા છે ઉત્તરાયણ મનાવવા માટે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો તમે? અમે એડિસન ન્યૂ જર્સી થી. કેવું ઉત્તરાયણ છે આજે અમદાવાદમાં આવ્યા છો? કેવું એકદમ મસ્ત માહોલ છે. કેટલી આમ ત્યાં વિદેશમાં કેટલી રાહ જોતા હો? એવરી યર આવવાનું મન થાય. ત્યારે આ વખતે અહીંયા છો એટલે મજા કરો? હા, એકદમ મજા કરશું. એટલે જે લોકો વિદેશમાં રહેતા હોય છે તેઓ ઉત્તરાયણની રાહ જોતા હોય છે. ક્યાંથી આવ્યા છો? ફ્લોરિડામાંથી. કેવું આજે અમદાવાદમાં છો, ઉત્તરાયણ છે, કેટલી મજા આવે? બહુ મજા એવરી યર ઉત્તરાયણ માટે જ આવે છે. એટલે વિદેશમાં વસતા લોકો હોય છે તે ઉત્તરાયણ માટે પોતાના દેશ અને ખાસ કરીને અમદાવાદમાં આવવાની રાહ જોતા હોય છે. શું કહેશો, ઉત્તરાયણ છે 2 દિવસ મજા કરવાની, પ્લાનિંગ કેટલો કર્યો? પ્લાનિંગ તો છેલ્લા 1 અઠવાડિયાથી ચાલે છે અને અમારા ફ્રેન્ડ્સ છે બધા યુએસથી આવ્યા છે એટલે એ લોકોની બી મજા આવે છે. કાયમ અહીંયા જ આવે છે. 2 વર્ષ પહેલાં પભાઈના સન હતા, પરેશભાઈના શાન કમિયર શાનભાઈ હતા, એના મધર હતા, એક આવવાનું. તમામ લોકો છે તે મજા કરતા હોય છે. ભાઈ બેન, તમે શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કેટલી મજા? અમે બરોડાથી આવ્યા છે. બરોડાથી ખાસ અમદાવાદની અમદાવાદની ફેમસ છે એટલે કેટલી મજા, કેટલી બહુ જ. એટલે તમામ લોકો છે તે મજા કરવા માટે ધાબા ઉપર આવતા હોય છે, કારણ કે ખાસ આ 2 દિવસ જ હોય છે. ત્યારે અહીંયા પતંગ રસિકો પતંગ ચગાવી રહ્યા છે. ભાઈ શું કહેશો, પતંગ ચગાવો છો, આજે હવા કેવી છે? હવા તો ખૂબ સરસ છે અને મજા આવી રહી છે. ફ્રેન્ડ્સ છે, ફેમિલીવાળા છે, આખા વર્ષની અંદર આ 2 દિવસની રાહ જોતા હોય છે. એટલે અમદાવાદીઓ આખા વર્ષમાં આ 2 દિવસની રાહ જોતા હોય છે, કારણ કે આ 2 દિવસ જ એવા હોય છે કે જ્યારે પતંગની મજા કરવાને. કાકા શું કહેશો, કેટલી ઉત્તરાયણ તમારા જમાનામાં, પહેલા ઉત્તરાયણ કેવી હતી, અત્યારે કેવી? પહેલાંના જમાનામાં સારી ઉત્તરાયણ હતી. લોકો દિવાળી પહેલેથી કામ કરતા, પતંગો ચડાવતા હતા અને દિવાળી ઉત્તરાયણના દિવસે સારી એવી મજા આવતી હતી. અત્યારે મજા આવે? અત્યારના એટલી મજા ના આવે, ખાવા પીવામાં મજા આવે. એટલે અત્યારની ઉત્તરાયણ છે તે ક્યાંક ને ક્યાંક લોકોને અલગ પ્રકારની મજા હોય તેવી રીતે લાગી રહ્યું છે, કારણ કે અત્યારે લોકો છે તે પતંગબાજી કરતા હોય છે. આકાશમાં જે રંગબેરંગી, અમદાવાદનું આકાશ પણ જે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે, કારણ કે વહેલી સવારથી જે પવનની ગતિ છે તે ખૂબ જ સારી છે અને તેના જ કારણે જે લોકો છે તે પતંગબાજી કરી રહ્યા છે. સાથે સાથે અહીંયા ઉપર જે પોતાના ટેરેસ ઉપર જે મ્યુઝિક સિસ્ટમ છે તે પણ લઈને. શું કહો છો તમે, હમણાં ગીત ગાતા હતા, કેટલી મજા કરવાની? હા, એકદમ સરસ માહોલ છે અને એનામાં અત્યારે અમે સુર સંગીતનો બી પ્રોગ્રામ રાખેલો છે એટલે લોકોને મજા પણ આવે અને એન્જોય કરી શકે ફૂલ. 2 દિવસનું પ્લાનિંગ કેવું છે? 2 દિવસ શું કરવાનું? ઊંધિયું, જલેબી, નાસ્તા પાણી અને સાંજે સિંગિંગનો પ્રોગ્રામ છે, ડાન્સનો પ્રોગ્રામ છે.
એ રીતનું અત્યારે એટલે 2 દિવસ જે લોકો છે તે ખૂબ જ મજા કરતા હોય છે, કારણ કે આ 2 દિવસ જ એવા હોય છે કે જે ફ્રેન્ડ સાથે, પરિવારની સાથે લોકો છે તે ઉત્તરાયણની મજા કરતા હોય છે. ત્યારે વિદેશથી પણ લોકો અમદાવાદમાં ઉત્તરાયણ કરવા માટે પહોંચ્યા છે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? You need an elevator. I'm happy to be here. Thank you for invitation. I'm out of breath, sorry. તો લોકો છે તે મજા કરી રહ્યા છે. ખાસ આજે પવનની ગતિ ખૂબ જ સારી છે અને તેના જ કારણે જે અમદાવાદમાં જે પતંગ રસિકો છે તેમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પતંગ સારો હોવાથી, જે હવા સારી હોવાથી જે પતંગ છે તે તરત જ ચગી જાય છે અને તેના જ કારણે જે લોકો છે તે અત્યારે પોતાના ધાબા ઉપર છે અને પોતાના ધાબા ઉપર પોતાના પરિવારની સાથે જે તમામ જે લોકો છે તે ઉત્તરાયણની મજા કરી રહ્યા છે. સાથે જે તમામ લોકો હોય તે પોતાના ધાબા ઉપર આજે ચડીને જે ઉત્તરાયણની મજા છે તે કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે આ 2 દિવસ જે લોકો હોય છે તે લપેટની પર જે બૂમો છે તે પાડતા હોય છે અને ખાસ જે એક લપેટ આ 2 દિવસની જે બૂમો હોય છે તે સંભળાતી હોય છે. Where are you from? જય શ્રી કૃષ્ણ. હું યુએસએમાં રહું છું અને આ મારી પહેલી ઉત્તરાયણ છે. કેટલી મજા આવે? મજા? હેપી ઇંગ્લિશમાં લોટ ઓફ ફન. હા, હું બહુ ખુશ છું. એટલે તમામ જે વિદેશીઓ છે તે અમદાવાદમાં આવીને ખૂબ જ જે મજા છે તે કરી રહ્યા છે, કારણ કે વિદેશમાં ઉત્તરાયણ થતી હોય છે પરંતુ વિદેશની ઉત્તરાયણ આટલી હેપી નથી હોતી અને ખાસ અમદાવાદની ઉત્તરાયણની વાત જ કંઈક અલગ હોય છે અને તેના જ કારણે જે વિદેશમાં જે વસતા ભારતીયો હોય છે તે અમદાવાદમાં આવીને જે ઉત્તરાયણની મજા છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.